ધર્મના નામે આ સરકાર અધર્મ કરી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં જે પ્રમાણે દાદાગીરી કરીને પોલીસ તંત્રની સાથે વીજ કંપનીઓ જે છે તેમના દ્વારા જબરદસ્તી વીજ પોલ નાખવાની ઘટના સામે આવી હતી, જેમાં ખેડૂતો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। જોકે આ વિરોધ બાદ શું થયું તો ખેડૂતોની અટકાયત થઈ ગઈ। હવે આખી ઘટનામાં જે ખેડૂતો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને કોંગ્રેસ મેદાને આવી છે અને તેમણે એક પ્રચંડ રેલીનું આયોજન કર્યું હતું। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સુરેન્દ્રનગરના કોંઢ ગામમાંથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ખેડૂતોની પોતાની જમીન પર પોતાની મંજૂરી વગર અને એ પણ યોગ્ય વળતર આપ્યા વગર જે પ્રમાણે પોલીસ તંત્ર અને ખાનગી વીજ કંપનીઓ દાદાગીરી કરીને જબરદસ્તી વીજ પોલ નાખી રહી હતી, જ્યારે ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો તો તેમની અટકાયત કરવામાં આવી। આખી ઘટના બાદ હવે આ આખા મામલામાં કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસના ખેડૂત નેતા એવા પાલ આંબલિયા, દસાડાના પૂર્વ ધારાસભ્ય એવા નવસાદ સોલંકી અને કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ ભાદરકા સહિતના લોકો અને ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આખી ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આ સિવાય કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી પણ ગજવી હતી। આખી ઘટના એ વિરોધના દ્રશ્યો અને કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ શું દ્રશ્યો સર્જાયા તમામને જોઈએ। ધીરે બાપુ ધીરે, પણ આપણે કીધું ન્યા કોઈ કન્યા માંડવા રાત નથી, તમે પાછળ તમે ક્યાં આગળ જવાના? हेलो हाँ सुनगर निकलो मोड़ हाँ नाखो हाँ भारत माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। हर धरती से क्या नाता है, धरती हमारी माता है, धरती से क्या नाता है, धरती हमारी माता है। जो किसान हित की बात करेगा वही देश में राज करेगा, किसान हक की बात करेगा वही देश में राज करेगा। जय जवान, जय जवान, भाजप सरकार। આ બધા એમ કે બોલના ને ભાજપ સરકાર, ભાજપ સરકાર, ખેડૂતો પરનો ન્યાય, ખેડૂતો પરનો ન્યાય, ખેડૂતો પરનો ન્યાય આગળ ને વાંધો નહીં હવે હા હા બરાબર। बोल मेरे भैया हल्ला बोल, बोल मेरे भैया हल्ला की अत्याचार पे हल्ला बोल, अत्याचार पे हल्ला बोल, बोल मेरे भैया हल्ला बोल, बोल मेरे किसान हल्ला बोल, बोल मेरे मजदूर हल्ला बोल, बोल मेरी बहना हल्ला बोल, अत्याचार पे हल्ला बोल, अत्याचार पे हल्ला बोल, अन्याय पे हल्ला बोल, हल्ला बोल, जिंदाबाद जिंदाबाद, बोल मेरे भैया भारत
જગ્યા શીખશે અહીંયા. એને અહીં જમીન આપણા બાપની છે, સરકારના બાપની નથી. અને એને સદબુદ્ધિ આવે. સરકાર જે ધર્મના નામે આ સરકાર અધર્મ કરી રહી છે, આ સરકારને સદબુદ્ધિ આવે એટલા માટે આપણે 2 મિનિટ રામધૂન બોલીશું, હૃદયના ઉમળકાથી બોલીશું અને આપણી રામધૂનનો ઉદ્દેશ હશે કે આ સરકારને સદબુદ્ધિ આવે. બધા તૈયાર? આપ તમે જીલજો અને આ રામનું નામ સરકારની સદબુદ્ધિ માટે, આપણી જમીન બચાવવા માટે. હરે રામ હરે રામ 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 હરે હરે. તમારી પાસે આવેદન પત્ર નથી હજી, એના બેઠા છે, આમાં નાખી દો. અહીં તમે રેલીના દ્રશ્યો જોયા, જે વિરોધ થયો એ પણ જોયો. હવે આખી ઘટનામાં સીધી વાત છે કે જે ખેડૂતો છે એ પરેશાન થઈ રહ્યા છે. તેમના ખેતરમાં તેમને મંજૂરી વગર વીજપોલ જે નાખવામાં આવી રહ્યા છે તે મંજૂર નથી, અથવા તો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. યોગ્ય વળતર પણ ન તો ખાનગી વીજ કંપની આપવા તૈયાર છે, ન તો સરકાર આપવા તૈયાર છે. હવે આખી ઘટનામાં ખેડૂતો એક બાજુ પરેશાન છે, ત્યાં કોંગ્રેસે તેમને પીઠબળ આપ્યું છે. હવે ખેડૂતો અને કોંગ્રેસો મળીને આખી ઘટનામાં આગળ શું કરે છે, શું વીજ પોલ વાળી આખી ઘટના છે તેમાં સરકાર કે ખાનગી કંપનીઓ નમતું જોખે છે કે કેમ, કોંગ્રેસનો વિરોધ આગળ કેટલો ચાલે છે, તે તમામ બાબત ચર્ચાનો વિષય છે. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.